સ્વાગત છે આપનું અમારા મિની વ્લોગમાં। આજે બનાવવાનું છે મટર પનીરનું શાક। સૌપ્રથમ તો લગાડી દીધી વાસણને ધૂળ, ત્યારબાદ કરી દીધા આપણા હથિયારો તૈયાર। કરી દીધી શરૂઆત પ્રોગ્રામની। ડુંગળીની કરી નાખી કટિંગ, ત્યારબાદ એ શું કે મારે પાવડર લગાડવો છે। મટર બાફવા માટે પાણી મૂકી દીધું। હવે કરી નાખ્યા પનીરના ઝીણા ઝીણા કટકા, ત્યારબાદ કરી નાખી ડુંગળીની કટિંગ। કટિંગ તો જો क्या कारीगरी है इस फनकार ने तो खुदा की कुदरत को ही बदल कर रख दिया। પનીરને તળવા માટે નાખી દીધું તેલ, નાખી દીધા પનીર। 4-5 મિનિટ તળ્યા બાદ બહાર કાઢી લીધું। પનીરને કાઢ્યા બાદ તેને તે તેલમાં કરી નાખ્યો વઘાર, ત્યારબાદ ડુંગળી નાખી દો, ત્યારબાદ જરૂર પ્રમાણે મરચું નાખી દો, ત્યારબાદ હળદર નાખી દો। થોડી વાર આને પણ સડવા દો, ત્યારબાદ પનીર નાખી દો, ત્યારબાદ તેને પણ સરખું સડવા દો, ત્યારબાદ તેમાં બાફેલા મટર નાખી દો, તેને પણ 5-7 મિનિટ સડવા દો, ત્યારબાદ મીઠું લીંબુ જે જોવે તે જરૂર પ્રમાણે નાખી દો, ત્યારબાદ તેમાં શાહી પનીર મસાલા નાખી દો। પ્રોગ્રામ નિશાનો દરવાવાળા પાપડ ને ડુંગળીની કરી નાખો તૈયારી। બધું તૈયાર થઈ ગયા બાદ અમે બધા બેસી ગયા જમવા। સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે। અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા। શાક તો બની ગયું હતું જોરદાર। હવે તમારે ક્યારે કરવો છે પ્રોગ્રામ જણાવી દેજો કોમેન્ટમાં।